લે તું હજી કામ કરશો? હા, કાલ તો તારા પિયરમાં પ્રસંગ છે, તો તું જવાની નથી? તમારી ઉપર કોઈનો ફોન આવ્યો? તમને કોઈ આમંત્રણ આપ્યું આવવાનું? નહીં, મારી ઉપર તો કોઈનો ફોન નથી આવ્યો. તમને બોલાવવા માટે એની પાસે 2 મિનિટનો ટાઈમ નથી. ન્યા હું કામ જાવ? પણ એ તો તારું પિયર છે, ત્યાં તો તારે જવું જ પડે ને. હવે એ મારું ઘર નથી, એ મારું પિયર છે. મારું ઘર હવે આ છે, મારું સાસરિયું. અને હવે હું એકલી નથી, હું તમારી હારે જોડાયેલી છું. તમને ત્યાં ઇજ્જત અને માન સન્માન દેવડાવવાની જવાબદારી મારી છે. હું ત્યાં ક્યાંય ખાસું કરે કે ખોટું કરે, ત્યાં મારી એકલી નામ નહીં આવે, ત્યાં તમારું હોતન નામ આરે આવશે. સાચી વાત છે તારી. જો એ લોકોને જરી કઈ લાગણી હોત ને મારી ઉપર, તે મારી બદલે તમને ફોન કરત કે જમાઈ કાલ છે ને અમારી ઘેર પ્રસંગ છે, તમારે મારી બેનને વેલા હેર અમારી ઘેર પોગી જવાનું છે. અને એને એની ફરજ નિભાવવા માટે તમને નહીં મને ફોન કર્યો. વાત તો તારી સાચી છે. તો એની ફરજ નથી તમને ફોન કરવાની? પેલાના સમયમાં છે ને ગાડી કે ફોન કાંઈ નહોતું. હાલીને ગામો ગામ છે ને પોતાની બેન દીકરીઓને તેડવા જતા. અત્યારે એની પાસે 2 મિનિટનો ટાઈમ નથી તમને ફોન કરીને આમંત્રણ આપવાનો. જયારે અમને સ્ત્રીઓને આ વાત સમજાઈ જાય ને કે અમારું હાસુ ઘર અમારું પિયર નહીં, અમારું સાસરિયું છે, ત્યારે અમારી જિંદગી છે ને સુંદર બની જાય. તો હું એ જગ્યાએ હું કામ જાઉં જ્યાં મારા પતિની ઇજ્જત ન થતી હોય? ને મારું અસલી ઘર મારું સાસરિયું છે, જ્યાં મારા પતિ રહેતા હોય.